मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારશ્રીની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં 3 તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો રાધનપુરના વિકાસની અંદર સહભાગી બની વિકાસની વેગ પકડાવતા જાગૃત ધારાસભ્ય લવિકજી સોલંકી અને જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાબુભાઈ ઈશ્વરભાઈ અને કરસનભાઈ ફોજી અને અજયભાઈ રાણા, નગરસેવક અને પ્રવીણભાઈ રાણા, ડાયાજી ઉકાજી અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ અને પ્રભુભાઈ, મનસુખભાઈ અને ખુબાજી સહિતના આદિવાસી ભીલ સમાજના 42 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના હિત માટે સરસ મજાના આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજની અંદર ખુશીનો માહોલ છવાયો હતો। સાથે સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ। ખૂબ આજે આનંદની વાત છે। આદિવાસી ભીલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે, એનું આજે ખાતમુહૂર્ત થયું છે। ખાતમુહૂર્તમાં 3-4 આ તાલુકાના ભીલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે। હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનું છે, એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય। હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ, જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું 5 લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાન્ટની મદદ કરવાનો છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના પાઠવું। બોલો આદિ સમાજ કી જય। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।